હાલ ભાઈ ગુજરાતી થઈ હિન્દી બોલમાં તું અહીંયા એક તો ગારો છે તમે જોઈ દો એ કઈક લેવા ગયો લાકડી કહેતો તો હા જોઈ શકો છો તમે તમે આ શેલા જેવું છે એમાં કંઈક ઊભા છે પાણી જશે જોઈ લ્યો એકદમ કદડો ખદડા જેવું છે હાવ કદડો મોસમ જોઈ શકો છો વાદળા જેવું થઈ હા. ગયું વરસાદ આવે એવું વરસાદ જેવું છે હાવ વાતાવરણ અને આ લોકો અહીંયા અત્યારે અમારે ઘઉં પર સંપલ નીકળી ગયું તું યાર જોતો તો હળહળિયું થઈ ગયું બીજું કઈ નથી આમ જોઈ શકો છો આ ઘઉં છે હા હવે હમણાં આમ જઈને એક જગ્યાએથી થોડુંક બકાલું જેવું લેવાનું છે ત્યાંથી લઈને સીધા વહી જશું જોઈ શકો છો તમે હાલતા થઈ ગયા છીએ નકરા ઝાડવા જ છે આજુબાજુ આ જોઈ લ્યો આ જોવો આમ જોઈ શકો તમે આ વેલા જોવો ખાલી તમે વાઈડ ના ઉપર બધી લઈ લે વિદ્યા ફેરવો તમે બધા વાહ બધા ઓઇલ આવે છે હાલું અમે ઉત્તર નથી આવતી જોઈ શકો છો આ તુવેર છે લીલી તુવેર કરે એને જોઈ લ્યો એક રીતે ક્લાઇમ્બિંગ જેવું છે બરોબર ને મોટા હા બરોબર એટલે હવે મારે છે ને મોબાઈલનું સ્ટેન્ડ લેવું છે સમજો આપણે આ બ્લોગિંગ કરવાની મજા નથી આવતી મોસમ તમે એક વખત જોવો મોસમ ના એક બોયડી છે આમાં ખીહર પછી બોર પાકશે આમ લઈ લો તમે એડા ખુલી જાવ કેટલા જણ લીલો હા જોઈ લ્યો જંગલ લાગે ને છે ને બાકી હવે ચાલી રહ્યા છીએ હમણાં થોડી જ વારમાં પૂગી જાઉં Later, a few moments later. જોઈ લ્યો થોડુંક હિન્દી થોડુંક ગુજરાતી હવે આપણે 5 મિનિટમાં ઓલા રસ્તેથી અહીંયા સેટ પૂગી ગયા છીએ બરો ઝૂમ કરી સેટેથી અહીંયા એક કૂવા પાસે આપણે પૂગી ગયા છીએ તમે જોઈ શકો છો એટલો ભર્યો છે અહીંથી હવે આ જે આ દેખાય એ અમારું ખેતર છે આખું હવે અમેની વાડીએ બકાલું લેવા જવાનું છે ત્યાં મરસા ઉતારે છે મોટા બધા ઈ બાજુ અમે ને હા હમણાં પૂગી જાઉં ત્યાં 5 મિનિટમાં પૂગી આ બ્લોગમાં મજા આવી તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હવે 5 મિનિટ પછી ફરી વળી Later, a few moments later. છું હલો તમે જોઈ શકો છો અમે ફરી વાર પૂગી ગયા છીએ રમેશ કરતા કરતા ઓલા બે વાં રહી ગયા હે મરસા ઉતરતા લાગે હા જો ઓલો હાથથી દે થોડુંક મોબાઈલ અમારે ઓલો છે અમે થોડાક ગરીબ લોકો છીએ તો એવું બધી તમે નોટિસ કરતા અને ખાલી અમારો છે ને બ્લોગ જોજો મજા આવી છે તમને પાછું ઓલી બાજુ જવું જો મોટા ભાઈ બન હા બોલ પાછું જવું જો ઓલી બાજુ હાલ હું આઈ થાકી ગયા કાકા આપણે બી યાર મને પગ દુખે
યો નિશિન એ ચાલ કબર ના પડાય ઈ નો કરાય હારા કરવું પડે ભાઈ જોઈ લે મરસા શોટના તાર મૂક્યા એકાદો સોઈટોરિયાની બી વરસાદે અત્યારે જો શિયાળાનો ટાઈમ છે અને વરસાદ જેવું આવી રહ્યો છે સાટા ખરી રહ્યા છે અમારો ભાઈ આ મરસા જોઈ લ્યો તમે પોસા પોસા બરોબર નથી લાગતું હાથમાં ભરવા માંડ્યું ભાઈબંધ આગળ ક્યાં જવું છે હવે એટલે આપણે વાવ ઉભા મેન ભાઈ આપણે વાવ ઉભા રહે કી બાજુ મોટા ક્યારે જવું ક્યાં છે હા ઈ થાતી કેટલીક તોડવી છે દાદા આમ બાપા આવે છે આ ટ્રેક્ટર આવે આમથી એક ટ્રેક્ટર આવી રહ્યું છે હાલો અમે પાછા કેળિયાથી જઈ રહ્યા છીએ હવે સિંગુ તોડવા માટે Later. A few moments later. છો આગળ અમે આ સિંગુ તોડતા હતા તુવેરની એટલી સિંગુ તોડી ત્યાં તો વરસાદ આવી ગયો ને અમારે ભાગવું પડ્યું આ બધું પલારી નાખ્યું છે અમારા કપડા પલરી ગયા હતા માન છેલ્લું ઠેકાણું હું જોઈ શકો છો આ ભાઈ અત્યારે ફોનમાં અહીંયા મથે છે આ ગાંડો આ જો સાટા તમે જોઈ લ્યો અત્યારે આ શિયાળામાં વરસાદ આવે છે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો જોઈ લ્યો તમે જો આ ટીપા ચોખા દેખાય પડે એ જોઈ લ્યો અહીંયા જોઈ લ્યો અમારું જીવન જ આવું છે અત્યારે વરસાદ આવે ને આને ડિસ્કો કરવાનું પૂજે છે બોલો મોજ કરવાની યાર શું મોજ કરવાની અમારા ખેતરમાં ઘઉં ઊભા છે જોઈ લ્યો તમે મારે ઉગા હે જોઈ લ્યો ઉગા હે બોલાઈ ગયું હાલે હાલે સ્ટાર્ટિંગ છે મોટા એવું છે એવું કઈ ન હોય હાલે એમ તો સપોર્ટ કરશે પબ્લિક આપને તું હરી ખેતમાં ઉપાડ દે એક દીક ભેગો દાંત કાઢે હો અમારા દાંત કાઢાને સમજાઈ દેજો હવે અહીંયા હલવાઈ ગયા વરસાદ રોકાવાનું નામ નથી લેતો હવે અમારે શું કરવું એ મોબાઈલની લાઈટ ચાલુ કર એક તો કાકા વરસાદ આવે ને અત્યારે ભાઈ છું ક્યાં આપણે જાવું ક્યાં બોલ મેં દવા ખેલ કરે છે બાદશાહ
જો આ બાદશાહ ખેલ કરે છે. અક્ષર નથી આવું ભાઈ. તો અમારે બેન અત્યારે કલેજા બનીને ઊભું રહેવાનું થાય. બે વરસાદના ઓઠે દોલ્યો પતરા હેઠે અમે બે રખડી છીએ. એક તો કોઈ નથી, અમે બે અમે બે જ છીએ એક ખેતરમાં હલવાઈ ગયા. બાવાની વીક બહુ લાગે, દીપડા બહુ આવે છે અમારે આ બાજુ. એવું છે સમજ્યા, આમાં શું કરવું અમારે. અને સમજાઈ દેજો, કબૂતરા મોજ કરે છે. આ બધા લોકો ત્યાં થોડા ઘણા છે, અમે બે હલવાઈ ગયા. શું કરું ભગવાન. બોલો ડાયલોગ લા બોલ્યા હલવાણા. અમારા આબુઆજી હલવાયા. ક્યાં હું બનાવું તો હું હવે બનાવવા દેવા રહ્યા હોય તો ત્યાં હું એક તો હળદળિયું થઈ ગયું, શેડા જેવું આવે છે. એ ઓલો બંટો લઈને આવે છે, જો આટા મારે. અને અત્યારે ફંદા આવી જરા છે. મને હરી કરે છે, કોઈ નો સમજાવે. એ સમજાવે નહીં, કોમેન્ટમાં ગાયરું લખીને મોકલે છે. પછી શું કરશું બે. એ તો દે હો ભાઈ, તો આપણો નખરો એવો હોય દે. સમજો બેન. લે પે લબટ થઈ છે. નથી થાતો જલ્દી મોટા આવ્યા તો લેપ જો મારામાં થાય. લાઈટ કેપ્ચર કરે છે. જો આ લેપને અત્યારે અમારી નજર સામે નથી થતો, પણ જો આના ફોનમાં મારા ફોનમાં થાય છે આ લેપ. એ કઈ સમજાણું નહીં. ભૂત નથી થતું ને. સેટ સીન નથી થતો, જો ઓછો થાય છે. જો આ મોબાઈલના કેમેરામાં ચાલુ થઈ જાય. જો થઈ મારામાં થાય. જો થવા માંડ્યો. જો આના ફોનમાં થાય, તમે જોવો. સમજાણું નહીં. મોટા એક હલવાણા, થોડીક બીકે લાગે છે. હાઈન પડવા આવી છે. અંધારું થઈ ગયું. ધીમે ધીમે અંધારું થઈ ગયું. ભૂત થઈ ગયો. ટેકનોલોજીયા. હવે અંધારું થઈ ગયું છે ને આ અત્યારે લેપની આણી કાઢે છે. આવું ઘોર અંધારું થઈ ગયું છે. રેવા દે, એક લેપ જ છે હરીકેરમાં. તું જોઈ શકો છો તમે, અંધારું થઈ ગયું છે. વાળ બાળ બી થઈ ગયા. તો બંધ થઈ ગયો. આને બંધ કરી દીધું. હે તું રેવા દે એમ કરીમાં. હવે જો આને લાઈટ ઠાન નહીં. શું કરવું અમારે. હાલો હવે થોડો વરસાદ રહ્યો છે તો અમે હવે ભાગવાની તૈયારી કરી અહીંથી. થોડીક વાર પછી મળીશું. પેલા સીધા ને એક જબલું અહીંથી ગોતીને જો કે બીજાની વાડી છે. કોઈને કહેતા ત્યાં લેપ પાડ્યો. કાંઈક કારા કામ કર્યા હારા. મોબાઈલ રે હેઠળ ન મુકાય. મોબાઈલ હંતર તો પગ હેઠળ તો બીજો. શું થઈ અવાજ શું આવે છે? શું છે માય બન? મને કઈ નથી દેખાતું. અમને તો કઈ દેખાણું નહીં. હવે એક જબલું ગોટલો. પેલા જલ્દી એક જબલું ગોટલે મોટા, પછી આપણે બે જાય. ગમે એવું ગોચ ને સારું એવું મોટું કઈક થેલીમાં તપેલા. આમાં તો ટપેલા ટીંગાઈ હેલા. એ રમકડું નથી હેલા. હા ઓયડી કોકની ખોલીને જોવા દેજે. હાલ આમાં મીટર હે. ભાઈ બન આ કોકનું મીટર ખોલ્યું મેં જોઈ લે. અંદર જો ઢેટ ગરોળા. પાવર નથી રખડતો ને. પાવર નથી રખડતો ને. જો લાઈટ કરી ફોનની. અરે કઈ મેં એક તો શોર્ટ લાગે એવું છે એમાં. બંધ કરવું છે. હું જોઈતો રહી. બંધ કરી દે. આનો હારી કરે ભાઈ. મીટર ભાઈ આની મસ્તી નો એમાં શોર્ટ બટાવ્યો. તું જલ્દી જબલું ગોઈત ને. આપણે લઈ જાવું કેમ? આ લઈ લે. ક્યું ઈ નો આલે ખાતર બતરનું. પલાળી નાખ. હું વરસાદ એલા એવું નો હાલે. નાખ દે. ઈ નો કરાય. એ રહેવા દે. હવે અત્યારે કાંઈ મળતું નથી. તું એ અમારે લઈ જાવી છે એમાં. અમે ની વાડીએ જઈને જબલું ગોતવા જવું જોઈએ. બોલો
આમ જોઈ લે સાફ થઈ ગયું. આ જો આ ખ્યાલ કરે છે અત્યારે જબલા ગોતી ગોતીને. જો કે એમાં જ લઈ જાવું જો, એમાં જ લઈ જાવું જો. હા તું એ તમ તારા અમે વાળીએ જઈને ધોઈ નાખીશું. સાટા પાસા ચાલુ થયા. હાલા જો સાંભળો અવાજ સાંભળો. જો અવાજ આવે છે. હા લઈ લે ઈ જબલું લઈ લે. એલો હા લઈ લે સાટા જો આવી ગયા પાછા ભાઈબંધ. એ પાણી ઠેલાઈ તું. એ અહીંયા મીટર પાસે નાખતો નહીં જા. ઠેલાઈ લે. હા ખ્યાલ કરે છે જોવો ને અહીંયા પલારી નાખ્યું. હાલે જાય લઈ હું તુવેર નાખું. આ શીંગું નાખ્યું જો. આટલી જાજી તોડી હતી, જાજી તોડી ને. મસ્તી યાર હા હારો મસ્તી વાળો જો ને અહીંયા લબાડ વેળા કરે છે. હાલે લે ખોલ જલ્દી. ઉભો તો રે આનું નામ ક્રિસ છે પણ કામ કાગડા જેવું છે ભાઈબંધ. ગીત નીકળી બિસ્કે કરે છે. આ તમને ઈ તો ખબર, ઈ તો એક વસ્તુ કહેવાનું રહી ગયા જ. પેલો બ્લોગ છે તો હું તમને થોડીક વાત કહું. આ ઓલો ખબર ઇન્સ્ટાગ્રામમાં આવે છે ઓલો કિરીશ કા ગાના સુનેગા, કિરીશ કા સુનને કા ગાના કા ખબર ઓલો બોલતો હોય કિરીશ કા સુનને કા ગાના. ઈ હમણાં બહુ વાયરલ થયો ભાઈબંધ. આપણે એવું એકાદું બનાવી હાલો ને. બનાવો હા કે બોલતો હોય કિરીશ કા સુનને કા ગાના અને ગીત ગાય દિલ ના દિયા દિલ ના લિયા. પછી હું આવે કઈક બોલત કરા તો બોલો ના બોલો ક્યાં કિયા ये दिलिया मैं भी अगर प्यार ना किया तो क्या किया. ગાતો હવે ધીમે ધીમે કોમેડી ચાલુ થતી જાય છે અને વરસાદ વધતો જાય છે અને અમારી હા ફાટતી જાય છે. ઈ રોકાઈ ગયો છે. લે બેટા ભાઈબંધ બતાવી તો લેતો તાર ફોન માંથી વિડીયો ઈવડાઈનો ઉપર હોસ્પોટ કરવું જો હે ચાલુ છે ને પાછું તારું ચાલુ છે તો વાંધો નહીં. મોટા લે બતાવી આવડાવું ને આપણે વિડીયો બતાવી ઉડે જો કે જોઈ જ લીધો હોય છે આપણે હે ને જોઈ લઈ. અને થોડાક મુના ડોનના ને એવા વિડીયો ન બતાવતો. થોડા કઈ છે ડાયરેક્ટ નહીં આવે. હાલો 2026 ના 2026 જોઈ શકો છો. એડવાન્સમાં હેપી ન્યૂ યર મારા કલેજા. મકવાણા ભાઈ ભાઈબંધ મકવાણા ભાઈ હો અમે. વાહ મોટા વાહ બરોબર છે. હાલે તું ગોય ચાલ નકર હું તને એક ઝાપટ ભેગો આટી દઈ. તું લબાડ વેળા કઈમાં હું પાડી દઈ તને. વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ભાઈબંધ શું કરવું. આ બધા મીમ બનાવવા માંડ્યા તે લેબ બંધ કેમ કરી દીધો અહીંયા. કિરીશ કા એ શોટ આવ્યો એલા એ શોટ આવ્યો ઉપડી ગયો આ તો હારો. પાવર બરોબર મળતો નથી મોટા. ઉપડી તો જાય લે લે મોટા ગીત બીત કઈક કઈ મજા નથી થતી. શરદી જેવું થઈ ગયું છે. અને જો તું એ નાખી દીધી અહીંયા તું એ રેઠે નાખી દીધી અત્યારે અહીંયા કોઈ દેખાતું નથી. બધે વાળીઓ વહી ગયા છે. અમે બે અહીંયા હલવાના છે. હજી વરસાદ રહેવાનું નામ નથી લેતો. જો હજી છાંટા પડે પાણીમાં જોઈ લ્યો. જો ઓલા વાળી હરિયા આ ભાઈ બંને મળી ગયું. જોઈ લ્યો Later, a few moments later. હવે અડધી કલાકમાં હવે વરસાદ રહી ગયો છે. હાવ હવે અંબે પાસે જઈ રહ્યા છીએ પાછા. હવે જવું છે હવે બીજું કાંઈ નથી કરવું. ફંદા આ ખેલાડી હમણાં કોઈ ખેલ કર્યા છે કેવા વાત જ જવા દો. તો ગારા જેવું થઈ ગયું છે ને લપટા એવું બહુ છે. મારી બંધ નિરાય ચાલી જાય. ખોટા ખોટા બે પડશું ને ડુમરા ભરા ઠુંગું જો હમણાં ઘરી જત. નિરાય રાખ ભાઈ બંધ નિરાય રાખ તું. આવી જાય હવે એટલી સિંગું તોડી છે. હજી થોડીક તોડવી છે. થોડીક તોડ લે મોટા. થોડીક તોડ લે વેટ છે. હાલ તો વિડીયો સ્ટોપ કરી દઉં.
તોડી લીધી, પણ આ ભાઈને હમણાં મેં થોડીક નાખ્યું કારણ કે જબલું તોડી નાખ્યું ભળવાએ. જો આ અત્યારે રીહાઈ ગયો છે. એટલે આવું હોય ચાલ, બાકી કાંઈ નહીં, મૂકીને વયો જાય. જબલું તોડી નાખ્યું હારાય સીધી. તૂટી ગયું. હું તૂટી ગયો મારે લેવું જોતો. ભાઈ તું. આ જો તો આ કેમ ચાલીને જવું મારે, અને એક તો ગારો હાલવામાં તબેલ પડે મારે. હવે એ મારા પપ્પાને ફોન લગાડ તું. છે નંબર? બેલેન્સ નથી. તારું હોસ્પિટલ હવે શું કરવું? એ અધવસા રટકાણા હે સીધા લઈ જાય. એટલા પણ એ વાત તો બરોબર. એક તો ગારો સોટો સંપલામાં હવે નહીં છોટો. હાલ હવે તું મૂંગા મોઢે. એક તો આ જબલું ફાડી નાખ્યું ને મગજ છટકેલો હું પાડી દઈ તને ક્યાંક. તો ઓલા આમથી જા આવતા લાગે છે. તમે જોઈ શકો છો, તમે હાલતા થયા હે માંથી સિંગુ વીણી. તમે જોઈ શકો છો નયનભાઈ હે. હું હવ દૂર લગી જાય ને આખું આગે લગીને દેખાય ત્યાં લગી. અમે ના સાપડે છે જવાનું હોય. કલાક પછી જો આ વાડી છે. જો આ અહીંયા છે. કેમ થઈ છે? જો અહીંયા છે વાડી છે. અને આઈલો જઈશું. જો તમે અમે બ્લોગ ચાલુ છે, મારો બ્લોગ ચાલુ છે. જો તમને નજર પડે હું તો ભાઈબંધ બોલી બોલીને થાકી ગયો. હવે એક તો આની ધૈડમાં હે. હા અહીંયા છે સિંગુ ઉતારવી છે. હાલો હજી સિંગુ ઉતારવાની છે. લોસો થયો. હાલ ભાઈબંધ પાછું હાલ જલ્દી. પાછું જવાનું થયું મોટા. પાછું જવાનું થયું. પાછું ને કઈ હું જો તો જવું પડે. કપડા ભરાઈ દે જો ને. મારા તો એવું બધું નથી ભરાણા. હાલો થોડીક વાર ખીજાઈ ગયા છે એટલે હવે હું વિડીયો સ્ટોપ કરવો જો અમારે. હવે મારે કરવો પડશે. આજ બંધ કરે વિડીયો. મારે સ્ટોપ કરવો પડશે. Later. A few moments later. હવે ફરી વાર આવી ગયા છે. જબલું ફાટી ગયું તો એટલે રૂમાલનું કર્યું છે. હવે હું થોડીક વાર રૂમાલથી પેલા હરખું બાંધી લઉં. હાલો પોટલી વળી ગયા છે. હાલો હાલો બર કે છે. હવે અમે જાય. જોઈ લ્યો હાલતા થઈ ગયા છે બે પાછા. પાછું આ લગીને જવાનું. વાડી લગી અહીંથી ઠેઠ વાડીએ જવાનું. હાલ મોટા સાડ રાખ, મોડું થઈ જાય છે ને. તારી વાંહે એક તો સબલું ત્યાં ફાડી નાખ્યું. જો તમે ભૂત ટીંગાય. જો ભૂત છે ને કહી ગયા. ભૂત કહેવાય ને યાર. ઈ ભલે ને તું હાલ ને. વરસાદ એક તો માન રહ્યો હે. જલ્દી વાડી ભેતા થઈ જાય ને તો સારી વાત કહેવાય. આ પૂતરા પડ્યા પૂતરા. ભાઈ રે ગારો શું આજ ને સેન્ડ લોરી નગર માર દે હમણાં જ. પોટલી એક પોટલી શેડા થઈ ગયા. આરામ તું સાનું નો આયલો લાગે કેવો જો આવી સીને જેવો હે સમજા. જો બે ના બ્લોગ આવે સમજાય રહ્યા. યાને બ્લોગ ચાલુ છે, મારો બ્લોગ ચાલુ છે. સમજી ગયા.
વાડી તરફ. અમાર પાસે જો મોબાઈલ આવે છે મોટા, બતાય તમારો જો ફોન. આવો તારો હે OnePlus નો ના એનો જોઈ લ્યો. Redmi 2. A1 Redmi. હા Redmi. મારી પાસે OnePlus 5. બેયના બેટર ફોન હે. ખાલી ગેમિંગમાં લેવા છે. મારો 8 GB રેમ વાળો છે ને 128 GB સ્ટોરેજ છે. બસ એવું છે. અને તમારે મારા ગેમિંગના વિડીયો જોવા હોય તો અમે નોખી ચેનલ તમારે બનાવી આપશું, પણ તમારે કોમેન્ટ ને સબસ્ક્રાઈબ. આ વિડીયોમાં 1000 વ્યૂનો ટાર્ગેટ રાખીએ આપણે. 1000 વ્યૂ થઈ જાય એટલે આપણે નવી એક ગેમિંગની ચેનલ બનાવશું, બંનેની સાથે રમવાની. અને એમાં ઘણી બધી ગેમ હશે, ઓનલાઈન ગેમ, ફ્રી ફાયર, પછી PUBG. તો જોકે ક્રિશના ફોનમાં ન ચાલે, 4 GB રેમ વાળો ફોન છે એટલે ચોટે બરોબર ન ચાલે, એટલે એ તો ઠીક. પણ ફ્રી ફાયર ને એવી બધી ગેમોના મૂકશું વિડીયો. પણ આ વિડીયોમાં 1000 વ્યૂ આવે તો એનો ટાર્ગેટ રાખશો. બાકી તમે આવું છે બધું જોઈ લ્યો. મોસમ કેવો થઈ જાય જો બધી ગઈ. અત્યારે 4 વાગ્યા છે. મોટા ટાઈમ બતાવી દે જરીક. નીચે કઈ નીચે તારા ફોનમાં મેનુ કોઈ જોઈ લ્યો. 4:40 થઈ છે. 4:40 થઈ છે અને અત્યારે અંધારું થવા માંડ્યું છે. શિયાળામાં વરસાદ દેખાય અને બપોર વસારે તડકો દેખાય. તમે આ પક્ષીને જાણો છો? આ પક્ષીને જાવ જો આ ભઠ્ઠો જોઈ લ્યો. જો આ બધી ઈંટુના થપ્પા છે. ઈ વરસાદના પહેલા હમણાં અને પક્ષી અહીંયા આને ઉડાડ્યા. જો આને પાણો મારી. હવે પગ ખૂતવા માંડ્યા હે, હલાતું છે નહીં. પેલા વાળીએ પૂગીને પેલા હે ને પગ બગ સાફ કરવા જો. આજના અમારા બ્લોગ છે એ અમે હે ને ફાર્મનો ફૂલ બ્લોગ નામ આપી પાર્ટ 1. પછી તેનો પાર્ટ 2, 3 એવી રીતના બધા પાર્ટ બનાવશું. તમે જોવો તો લાઈક શેર કરજો. હા. આ શું છે? હે એમ જા ઉડે. એ અહીંયા હોય એવા પક્ષી બધા. સખરો કહેવાય એને. શું કહેવાય? સખરો. મારો તો હાથ દુખાવો, હાથ ની પકડીને ગયો. મારો એ હાથ રહી ગયો તુવેરની જબલી જાલીને. તારે એટલો બધો વજન ન હોય એમાં. એટલે મારી પકડા છે ને. ના વાહ, એ મને ન આવડે લે. આ અમારા ગામનું નામ છે પેઢલા. અને આ જેતપુર નેશનલ હાઈવે છે. NH નેશનલ હાઈવે જેતપુર. જો આ અને 80 વીઘામાં અમારી પૂરેપૂરી વાડી આવેલી છે. 80 વીઘામાં એટલે કુલ ગણી તો 95 થાય. આ બધું એટલું ગણી તો આટલી વીઘા જોઈ લ્યો તમે. અને એડાવાળો જેટલો ભાગ રહ્યો એ બધું ભાગ્યું આપેલું છે. એ 40 વીઘા જેટલું ભાગ્યું આપેલું છે. હવે બધા ઠાકવા માંડ્યા છે રહેતા. ગરાઈ હુકાઈ ગયા, પાણી નથી દીધું, 2 કલાક થયા. હો અમારા વાડીના એક જાણીતા એક બાપા આવ્યા છે વાડીએ. હમણાં તમને મુલાકાત કરાવું એની. તો ભીનું હતું લે. જો તો દેખાણું કાંઈ નહીં, પણ ખૂતી ગયો હું આખો. કહેવાય ખરા ને, આ ખૂતી ગયો. તારો મોબાઈલ પડી જાય ની મોટા. એ કેમ બ્લોગ બંધ કરી દીધો? હજી તો પહેલા વિડીયોમાં થાકી ગયો. તો હું હજી આપણે વિડીયો બનાવીશું. સ્ટેન્ડ મંગાવી લેવું કા મોટા. અને એક જ મોબાઈલ રાખવાનો. હા. પગ બગ ધોઈને રેડી થઈને લેજે મોટા હાગ્યું. લે જલ્દી.
સરખું પકડાતું નથી. ઇન્ટરેસ્ટ જોવા વાળીને આ વાડીનો એન્ટ્રેસ છે અહીંથી હાઈવેથી અમારે રોમ સાઈડમાં દરરોજ આવવું પડે. અહીંયા એ એક લોચો થાય છે મોટો, રોમ સાઈડમાં આવવું પડે એટલે. બાકી જો જે લોકો મંડલીપુરના હોય એને વાંધો ન આવે, પણ અમારે લોચો થાય પેઢલાના. આ બાજુમાં જેટલી વાડીઓ છે ને એ બધાને હે ને રોમ સાઈડમાં જવાનું થાય. હવે અમે સામે આવી ગયા છીએ હાલીને, રોકાતા વિડીયો સ્ટોપ કરતા અમારા ભીખુ બાપા એક વાડી આવ્યા છે, હમણાં એની મુલાકાત કરાવું. થોડીક ગાયરું બહુ બોલે છે એટલે તમે બહુ ધ્યાનમાં ન લેતા એ બધું. ડેન્જર માણસ છે થોડાક. હા, એની સાયકલ હોન્ડા આ એની હીરો હોન્ડા લઈને આવ્યો છે, A1 કંપનીની સાયકલ છે. પેલા અમે આમ મૂકીને તુવેર ને બધું પછી નિરાયતે હે ને હાથ પગ ધોઈને બનાવશું. અને વચ્ચે જો ચેનલમાં ક્યારેય વિડીયો ડાઉન થઈ જાય તો ખોટું ન લગાડતા, કારણ કે અમારે હમણાં એક્ઝામ પણ આવે છે એટલે ટાઈમ નહીં મળે અને ઘરે રહેવાનું થાય. બાકી તમે એ બધું તો ઠીક છે. હવે તમે જોઈ લ્યો, અમારું ઘર રહ્યું તમને બતાવીશું. આ છે અમારું ટ્રેક્ટર, સાદલી ફાટી ગઈ છે, જોઈ લ્યો. મેસી 245 DI જોઈ લ્યો. આ અમારું ફાર્મ, આ પૂરું ફાર્મ જોઈ લ્યો. આખું ફાર્મ જોઈ લ્યો. મારી પાસે કૂતરો છે તો હું તો શેરું નામ છે એનું, શેરું. અને અહીંયા ગાડી છે અમારી, હવે હું પેલા ઠેલીને બધી દઈ આવું. Later. A few moments later. બક્કલું અહીંયા મૂકી દીધું બધું. આ અમારી થોડીક એવી નાની મઢુલી છે. જો આ ભાઈ બેઠા ને પેલા ભાઈ, અમારા દાદા, અને આ અમારો શેરું. જો ગાયરું દે છે અમને. ભાઈ બને એને કહી દે તો કઈક તું. અરે કહી દે હું ન કહેવાય. આ મારો જીનિયો હે, જેનિયો. આનું નામ જેનિલ. આ ભીખુ બાપા. હાલો, હવે મળીશું અમે બીજા બ્લોગમાં.